नमस्कार मित्रों, अमारी चैनल में तमारू स्वागत है। मित्रों, हरियाणा रोहतक में त्यारे रात्रे 12:46 वागे 3.3 तीव्रतानो भूकंप आव्यो हतो। भूकंपनुं केंद्र बिंदु रोहतक त्यारे शहेरनी मात्र 17 किमी पूर्व जमीननी 10 किमी त्यारे ऊंडाई हतुं। भूकंपना कारणे लोको जागी गया हता अने घરની बहार નીકળી ગયા હતા અને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા। જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અહેવાલો અનુસાર હરિયાણામાં છેલ્લા કેટલાક દિવસથી હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। 11મી ત્યારે જુલાઈના રોજ હરિયાણાના ગજર જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। આ ભૂકંપ દિલ્હી એનસીઆરમાં પણ અનુભવાયો હતો। અગાઉ 10મી જુલાઈના રોજ આ જ વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર સેમોલોજીના રેકોર્ડ અનુસાર 10મી જુલાઈથી રોહતકના 40 કિમીની ત્યારે ત્રિજ્યામાં રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતાનો ત્યારે 4 ભૂકંપ આવ્યા હતા। 10મી જુલાઈ રોજ સવારે 2 મિનિટમાં અંતરાલમાં ત્યારે ગજરમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। પહેલો ભૂકંપ સવારે 9:04 વાગે અનુભવાયો હતો, જ્યારે બીજો ભૂકંપ સવારે 9:06 ત્યારે અનુભવાયો હતો। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।